આજે 26મી જાન્યુઆરી આપણો આ ભારતનો ગણતંત્ર દિવસ, એટલે કે આપણે ભારત આઝાદ 1947માં થયું, પણ આઝાદી પછી આપણે કઈ રીતનું શાસન વ્યવસ્થા આ ભારતની અંદર લાવવી એની ચર્ચાઓ 3 વર્ષ સુધી ચાલુ રહી અને આખરે દીર્ઘદર્શા નેતાઓ અને દેશભક્તો દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે આપણે જે શાસન વ્યવસ્થા સ્વીકારી એ લોકશાસન, એટલે આજે આપણે જે ઉત્સવ ઉજવી રહ્યા છીએ 26મી જાન્યુઆરી એ આપણો ગણતંત્ર દિવસ. આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો. આ દેશની તાકાત આપણે જ છીએ, તો આ દેશની સ્વતંત્રતા જાળવી રાખવા માટે આપણે એકતા અને સમરસતા અને સાથે ખૂબ સરસ કાર્ય પદ્ધતિઓ અપનાવી અને આ દેશને ઊંચે લઈ જવા માટે સદાય પ્રયત્નશીલ રહેજો એવી આજના દિવસે આપ સૌને શુભકામનાઓ. જય હિન્દ. જય ભારત. આજ રોજ 77મો પ્રજાસત્તાક દિવસ. આજરોજ ગામના પધારેલા તમામ આગેવાનો, સરપંચ શ્રી તેમજ કાલવાણી પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તથા આંગણવાડીના બાળકો, બોલવું તો કળા બાપા જે બોલવું તે બોલી દીધું, આપણે તો શું બોલી શકીએ. અમે જો કંઈક પણ બોલીએ ને ત્યાં અમે ગમે મંડળમાં કળા બાપા થકી બોલીએ, બાકી બોલવું ને એ બહુ અઘરું છે સ્ટેજ ઉપરથી. પણ કાલવાણી પ્રાથમિક શાળા આ સ્ટાફ એવું કામ કરે છે કે એની વાત જવા. મારી શાળા, મારો પરિવાર, એવી રીતે આ લોકો આખો સ્ટાફ, આચાર્યથી લઈને કમળાબેન, ગીતાબેન, પ્રવીણાબેન, વગાસિયા સાહેબ, ગોરિયા સાહેબ અને આચાર્યથી ઝંકાર સાહેબ, આવું મેં તો ક્યાંય કોઈ ગામડાની પ્રાથમિક શાળામાં જોયું નથી. અને વગાસિયા સાહેબને ખબર જ નથી હું શિક્ષક છું. અમે કંઈ કામ હોય આવીએ કે સાહેબ ભાઈ ધોઈ પડીને ઉપાડીને પાવડો સબુ લઈને ભાગતા મોટર કાઢી તો હાલો. વગાસ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. ગોરિયા સાહેબ, ઝંકાર સાહેબ, પ્રવીણાબેન, ગીતાબેન, તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ છોકરાઓ બધા જે આપણા પ્રાથમિક શાળાના બાળકો છે એમને તો તમે ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન પૂછો એટલું શિક્ષણ આપેલું છે. બાકી અમે જેથી ભણતા ને સાહેબ તેથી આમ લીટા થતા કે હું કોઈ હાથી લઈ હતી તો હા ભાઈ ભારતને ભણવા મૂકવા ગયા હતા, એવી પરિસ્થિતિ હતી. ખૂબ ખૂબ ધન્યવાદ સારા પરિવારનો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. 57 રૂપિયા ચંદુભાઈ ગોપાલભાઈ ખાનાપરા. हर दिल का हम प्यार माटी धड़कन है, हम फौजी इस देश की धड़कन है. हर दिल का हम प्यार माटी धड़कन है. इस देश की धड़कन है, हर दिल का हम प्यार माटी धड़कन है. સદનસીબે શાળાને ખૂબ સારું ગામ મળ્યું છે, ત્યારે ગામ તરફથી શાળાને મદદ કરવા માટે ખૂબ સારો એવો ફાળો આવે છે. તો દાતાઓને આપણે વધારવા એ અમારી ફરજ છે. દર વખતે ઘણી વખત બહારગામ જે લેતા હોય તે ગૂગલ પેથી મોકલતા હોય છે. આજે વખતે અમે થોડીક એડવાન્સમાં મેસેજ નાખ્યો તો ગૂગલ પેથી ઘણી બધી મોટી માર્કર રકમ પણ દાન સ્વરૂપે મળી છે. તો દાતાઓને વિદ્યાવીશું આપણે.
500 રૂપિયા ખાનપરા અરવિંદભાઈ લક્ષ્મીદાસભાઈ, 251 રૂપિયા ખાનપરા ચિંતન ચંદુભાઈ, 251 રૂપિયા ખાનપરા શૈલેષભાઈ નાગજીભાઈ, 501 રૂપિયા જાદવ નેહુલભાઈ ભરતભાઈ. આ બધા અમને બારગામથી ગૂગલ પેથી મળેલા છે. 500 રૂપિયા સ્વર્ગીય દિનેશકુમાર કાંતિભાઈ ખાનાપરા, હાસ્ય સુરેશભાઈ કે ખાનાપરા. 1555 રૂપિયા સરપંચ શ્રી નરેન્દ્રભાઈ જયસિંહભાઈ દયાકર તરફથી. 151 રૂપિયા ભરતભાઈ નાનભાઈ કોડિયા. 501 રૂપિયા ચંદ્રેશભાઈ પરસોત્તમભાઈ મકવાણા. 151 રૂપિયા વિજયભાઈ પ્રતાપભાઈ દયાકર. તાલીઓ પડતી રહેવી જોઈએ. 251 રૂપિયા માવજીભાઈ ભીખાભાઈ પાતર. 500 રૂપિયા હિતેશભાઈ રવજીભાઈ પાતર. 500 રૂપિયા કાંતિલાલ છગનભાઈ ખાનાપરા. 1100 રૂપિયા સ્વર્ગીય સમીરકુમાર રતિભાઈ ગામી, હસ્તે શ્રી રુદ્ર રાકેશભાઈ ગામી. ફાળાનું લિસ્ટ તો આખા 5-6 પના પર આપે છે. જો સોશિયલ મીડિયાની શું તાકાત હોય છે. આપણે આપણા સ્કૂલનું યુટ્યુબમાં ચેનલ છે, ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામમાં છે. તો આમાં આપણે જે શાળાની પ્રવૃત્તિઓ મૂકતા હોય છે તો એ જોઈને એક દુબઈથી સ્થિત અલ્પેશભાઈ નડિયાવાળા છે, મૂળ રાજકોટના છે પણ ઘણા વર્ષોથી દુબઈ સ્થિત છે, અને આપણા ગામ એને કાંઈ લેવા દેવાનું. એમણે ફોન કરીને અજય સાહેબનો સંપર્ક કર્યો. એને કાલવાણી ક્યાં આવી એ ખબર નથી. એને પૂછ્યું ક્યાં આવ્યું કાલવાણી, તમે શાળા ક્યાં આવી, અને તમારા વિડીયો જોઉં છું, શાળાની પ્રવૃત્તિ મને ખૂબ ગમે છે. આજથી 3-4 વર્ષ પહેલાંની વાત છે, અને ત્યારથી આપણા રેગ્યુલર દાતા થઈ ગયા છે. અને દાતા એટલે વર્ષમાં 3 થી 4 વખત. મને યાદ છે ત્યાં સુધી આ વર્ષે નવરાત્રિમાં દરેક બાળકીઓને ચાંદીની ઝાંઝરી આવી. જો એને આપણા ગામમાં એને કાંઈ લેવા દેવા નથી. કોણ છીએ આપણે, શું છીએ, કાંઈ ખબર નથી. ગયા વર્ષે નવરાત્રિમાં દરેક બાળકીઓને દાંડિયાની જોડી અને છોકરાઓને ટેનિસનો દડો ઉભો હતો. વર્ષમાં 3 થી 4 વખત બાળકોને જમાડે છે. ગૂગલ પેથી પૈસા નાખી દે, મારે તમારી જવડ હોય જમાડી દેજો. તો સારું કામ કરતા હોય તો દેવાવાળા ઘણાય છે, કામ કરવાવાળા જોઈએ. એટલે આવા દાતાશ્રી નિસ્વાર્થ ભાવે જે આપણી શાળાને ઘણા વર્ષોથી આ દાન સ્વરૂપ. એક વખતે પરીક્ષા ટાઈમે કે બાળકોને 5 જૂન બોલપેન નાખી 100-125 દરેક બાળકોને 100-125 રૂપિયાની એક બાળકને એવી કીટ આપી હતી. તો આ અલ્પેશભાઈ નડિયાવાળા તરફથી જે દાન મળે છે એને પણ આપણે બિરદાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને લાલ સ્વેટર જુઓ છો, દરેક બાળકોને શિયાળામાં શરૂ થયો ત્યારે દરેક બાળકોને આ લાલ સ્વેટર એ અલ્પેશભાઈ તરફથી મળે છે, દરેક બાળકોને. તો આવા દાતાઓ પડેલા છે. તો આ પાઠા 500 રૂપિયા હિયા મયુરભાઈ ખાનાપરા.